નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, તમારા લગ્ન ન થતા હોય તો આ 5 લવિંગ મરચામાં નાખી દેશો તો 7 જ દિવસમાં તમારા માટે માગું આવી જશે। મિત્રો, જો ઉપાય તમે એકવાર કરી લેશો તો જે કોઈ છોકરા છોકરીના લગ્ન નથી થતા અથવા તો તેનું માટે માંગું નથી આવતું તો મિત્રો આ ઉપાય કરવા માત્રથી જ થોડાક જ દિવસમાં તે છોકરા કે છોકરી માટે માંગું આવી જશે। મિત્રો, આ ઉપાય એટલો બધો કારગર સાબિત થાય છે કે જો તમે એકવાર ઉપાય કરી લો છો તો મિત્રો અવશ્ય તમારા લગ્ન થવાના યોગ બની જાય છે। ઘણા મા બાપ એવા હોય છે કે જેને પોતાના દીકરા કે દીકરીના લગ્નની ચિંતા સતાવતી હોય છે। તો જો મિત્રો તમારા પણ લગ્નની ઉંમર થઈ ગઈ છે અથવા તો તમારા માટે કોઈ લગ્નનો પ્રસ્તાવ ન આવતો હોય એટલે કે કોઈ માંગું ન આવતું હોય તો મિત્રો અમે તમને આજના આ વિડીયોમાં જે પણ ઉપાય જણાવીએ છીએ તે ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમને પણ તમારો મનપસંદ જીવનસાથી મળી શકે। તો જો મિત્રો તમે આ વિડીયોને એકવાર આખો જોઈ લેશો તો અવશ્ય જ તમારા લગ્ન થવાના યોગ બની જશે, પરંતુ તમે આ વિડીયોને અધૂરો છોડશો તો તમને આ વિડીયોનો પૂરેપૂરો લાભ નહીં મળી શકે। આથી જો તમારા માટે પણ માંગું ન આવતું હોય અથવા તો તમારા લગ્ન ન થતા હોય તો મિત્રો તમારે આ વિડીયોને આખો જોવો જોઈએ। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે ભગવાન શિવની કૃપા તમારા પર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો। મિત્રો, હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે, પરંતુ ઘણા દીકરા કે દીકરી એવા હોય છે કે જેના લગ્ન થઈ શકતા નથી। મિત્રો, ક્યારેક એવું પણ બનતું હોય છે કે છોકરા અથવા તો છોકરી જોવામાં તો બહુ સુંદર હોય છે અને તે સારી નોકરી અથવા તો વ્યાપાર પણ કરતા હોય છે, પરંતુ તેમ છતાં તેના માટે કોઈ સારું એવું માંગું આવી શકતું નથી અને માગું તો આવે છે અને તેની સગાઈ પણ નક્કી થઈ જાય છે, પરંતુ વાત છે એ વચ્ચે જ અટકી જતી હોય છે અને અમુક એવા છોકરા છોકરીઓ હોય છે કે જેના લગ્નના યોગ પણ બનતા નથી અને તેની ઉપર કોઈ દોષ પણ હોય છે। તો મિત્રો, આવી બધી લગ્નની બાધા છે તેને બહુ હેરાન કરતી હોય છે। તો હવે તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી। એવા મા બાપ કે જેને પોતાના દીકરા કે દીકરીના લગ્નની ચિંતા હોય તો તે લોકોએ હવે આ ચિંતા મૂકી દેવી જોઈએ, કારણ કે મિત્રો અમે આજના આ વિડીયોમાં એવા લગ્ન વિશેનો ઉપાય લઈને આવ્યા છીએ કે જે ઉપાય જો તમે એકવાર કરી લેશો તો મિત્રો અવશ્ય જ તમારા માટે 7 દિવસમાં જ માંગું આવી જશે। મિત્રો, આ ઉપાય એટલો કારગર સાબિત થાય છે કે જો કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી લે છે તો તેના લગ્ન થવાના યોગ બની જાય છે। મિત્રો, અમુકવાર એવું થતું હોય છે કે છોકરો અથવા તો છોકરી જોવામાં તો બહુ સારા લાગતા હોય છે, પરંતુ તેના માટે કોઈ લગ્નનો પ્રસ્તાવ આવતો નથી અને વાત પણ આગળ ચાલતી નથી, પરંતુ હવે આનું કારણ છે તે છોકરા કે છોકરીની કુંડળીમાં રહેલો દોષ તેને બાધારૂપ સાબિત થતો હોય છે। તો મિત્રો, જો તમે આ પ્રકારના દોષ એટલે કે કુંડળી દોષ તેમજ નજર દોષને દૂર કરવા માંગતા હોય તો મિત્રો તમારે આ વિડીયોને આખો જોવો જોઈએ, કારણ કે મિત્રો આ વિડીયોમાં અમે તમને એ જ ઉપાય વિશે જણાવીશું કે જે ઉપાયને જો તમે એકવાર કરી લેશો તો મિત્રો તમારા દીકરા કે દીકરીની ઉપર જો કુંડળી દોષ હશે તો એ પણ દૂર થઈ જશે, તેમજ જો તેની ઉપર નજર દોષ હોય તો જો તમે આ 5 લવિંગ અને મરચાંનો ઉપાય કરી લેશો તો અવશ્ય જ તમારા દીકરા કે દીકરીની ઉપરથી નજર દોષ તેમજ કુંડળી દોષ છે એ સમાપ્ત થઈ જશે। તેની સાથે જ તમે આ ઉપાય એકવાર કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં માંગલિક કાર્યની શરૂઆત થઈ જશે। તો મિત્રો આવો હવે આપણે આ લગ્નના ઉપાય વિશે આગળ વધીએ, પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે આ વિડીયોને હજુ સુધી લાઈક ન કર્યો હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો કે જેથી કરીને માતાજીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે, ક્યારે કરવાનો છે અને આ ઉપાય કોણ કરી શકે છે એ બધી જ જાણકારી તમને આજના વિડીયોમાં જણાવીશું, તો તમે આ વિડીયોમાં બન્યા રહેજો। જો મિત્રો તમે આ વિડીયોને સાવ અધૂરો છોડી દોશો તો તમને આ ઉપાય વિશે સરખી માહિતી પ્રાપ્ત નહીં થઈ શકે। આથી જો તમે પણ પોતાના લગ્નના યોગ બનાવવા માંગતા હોય તો મિત્રો તમારે આ વિડીયોને આખો જોવો જોઈએ। મિત્રો, જ્યારે પણ તમે આ ઉપાય કરો છો તો તમારે આ ઉપાય છે તેને ગુપ્ત રાખવાનો છે। જો આ ઉપાયની માહિતી કોઈને પણ મળી જશે
તો આ ઉપાયનું ફળ તમને પૂરેપૂરું નહીં મળી શકે. આથી તમે જ્યારે પણ આ ઉપાય કરો છો ત્યારે તમારે ગુપ્ત જગ્યામાં બેસવાનું છે. એટલે કે જો તમારા ઘરમાં એક અલગ જ રૂમ હોય તો તેમાં તમારે આ ઉપાય કરવા માટે બેસી જવાનું છે. તેની સાથે જ મિત્રો તમારે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ એક લીલું મરચું લેવું પડશે. તેમજ આ મરચું છે એ થોડુંક મોટું હોવું જોઈએ અને મરચું આખું અને શુદ્ધ હોવું જોઈએ. તેની સાથે જ મિત્રો તમારે 5 લવિંગ લેવાના છે. આ લવિંગ છે આખા ફૂલવાળા હોવા જોઈએ. તેમજ આ લવિંગ છે એ તૂટેલા ન હોવા જોઈએ. આથી જ મિત્રો તમારે 5 ફૂલવાળા લવિંગ જ લેવાના છે. પછી તમારે એક પેન પણ લઈ લેવાની છે કે જેથી તમે પોતાનું નામ લખી શકો. તેમજ મિત્રો તમે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે આ પોતાના રૂમમાં આવો ઉપાય કરો છો તો તમને કોઈ જોવે નહીં, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ કે આ ઉપાય છે એ ખૂબ જ ગુપ્ત રાખવો સારો રહેશે. એક મોટું લીલું મરચું અને 5 લવિંગ અને એક પેન, તેની સાથે જ મિત્રો તમારે એક જાડી સોય લઈ લેવાની છે. તેમજ સોય લઈને મિત્રો તમારે આ મરચામાં 5 કાણા પાડી દેવાના છે. તેની સાથે જ મિત્રો આ 5 લવિંગ છે તેને તમારે આ 5 કાણામાં 5 લવિંગ ખૂટાડી દેવાના છે. જ્યારે પણ તમે એક લવિંગ આ મરચામાં ખૂટાડો છો ત્યારે જેના પણ લગ્ન ન થતા હોય તો તે દીકરા કે દીકરીના નામનું સ્મરણ કરવાનું છે. એટલે કે જો મા બાપ પોતાના દીકરા કે દીકરી માટે ઉપાય કરતા હોય તો તેને પોતાના છોકરા કે છોકરીનું નામ આ મરચામાં પેનથી લખવાનું છે. તેમજ છોકરો કે છોકરી આ ઉપાય પોતે જ કરતા હોય તો મિત્રો તમારે પોતાનું નામ તે લીલા મરચામાં લખવાનું છે. તેમજ મિત્રો જ્યારે પણ તમે આટલી વિધિ કરી લો તો મિત્રો હવે તમારે શું કરવાનું છે. જો તમે મરચામાં આ 5 લવિંગ ખૂટાડી દઈને પછી મરચામાં જે કોઈના પણ લગ્ન માટે તમે આ ઉપાય કરી રહ્યા હોય તો મિત્રો તે લોકોનું નામ આ મરચામાં લખીને પછી તમારા ઘરની આજુબાજુમાં જો 4 રસ્તા હોય તો ત્યાં તમારે જઈને આ 5 લવિંગ કે જે તમે મરચામાં ખૂટાડેલા છે તો તે લઈને તમારે 4 રસ્તા ઉપર મૂકીને આવવાનું રહેશે. સાથે જ મિત્રો તમે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે આ 4 રસ્તા ઉપર લીલું મરચું મૂકવા જાઓ છો તો તમારે પાછળ જોવાનું નથી. તમારે એમ બોલ્યા વગર જવાનું છે અને એમ જ પાછું આવી જવાનું છે. તો મિત્રો જો તમે આ રીતે પૂરા વિધિ વિધાનથી મરચામાં આ 5 લવિંગ ખૂટાડીને અને આ પ્રકારે ઉપાય કરી લેશો તો તમારી ઉપર જે પણ નજર દોષ લાગી ગયો છે તેનાથી તમને છુટકારો મળી જશે. કે જેથી કરીને જો નજર દોષ તમારી ઉપરથી જશે તો અવશ્ય જ તમારા લગ્ન થવાના યોગ બની જશે. તેની સાથે જ જો તમારી ઉપર કોઈ કુંડળી દોષ લાગી ગયો હશે તો તમારે ઉપાય કરવા માત્રથી જ તમારા દોષ છે કે જે તમારી ઉપર છે તો તેનાથી તમને મુક્તિ થઈ જશે અને તમારા પણ લગ્ન થવાના યોગ બનવા લાગશે. આથી જ મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ. કારણ કે આ ઉપાય છે એ બહુ જ મહત્વનો છે અને આમાં આ 5 લવિંગનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો આ લવિંગ છે એ બહુ જ મહત્વની વસ્તુ માનવામાં આવે છે. મિત્રો લવિંગને લગતા તમે કોઈ પણ ઉપાય કરો છો તો તમને આનું ફળ છે અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે. કારણ કે લવિંગને વાસ્તુશાસ્ત્રમાં બહુ મહત્વની વસ્તુ માનવામાં આવે છે. કારણ કે લવિંગના કોઈ પણ ઉપાય તમે કરો છો તો લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત થાય છે. તો જો તમારા કોઈ પણ લગ્ન ન થતા હોય તો મિત્રો તમારે આ લવિંગ અને લીલા મરચાંનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારી ઉપર જે પણ નજર દોષ, કુંડળી દોષ અથવા તો ગ્રહ દોષ કે બંધન દોષ હશે તો આનાથી તમને છુટકારો મળી જશે. તો મિત્રો એવા કોઈ માતા પિતા હોય કે જે પોતાના દીકરા કે દીકરીના લગ્નની ચિંતા કરી રહ્યા હોય તો તે લોકોએ આ 5 લવિંગ અને લીલા મરચાંનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તેના માટે જો માંગું ન આવતું હોય તો તેના માટે માંગું પણ આવી જશે. અને જો તેના લગ્નની વાત આગળ ન ચાલતી હોય તો વાત પણ આગળ ચાલવા લાગશે. તેમજ જો મિત્રો એવા કોઈ છોકરા કે છોકરી હોય જેની ઉંમર 30 વર્ષથી વધારે થઈ ગઈ હોય તો મિત્રો તે લોકો જો આ ઉપાય એકવાર કરી લેશે તો તેના માટે અવશ્ય માંગું આવશે અને આ ઉપાય કરવાથી તે છોકરા કે છોકરીના લગ્ન થવાના યોગ સર્જાઈ શકશે. તેની સાથે જ મિત્રો જો તમે આ ઉપાય ન કરી શકો તો તમે લગ્ન માટેનો ઉપાય પણ તમે કરી શકો છો. મિત્રો આ ઉપાય પણ એટલો જ કારગર સાબિત થાય છે કે જે પહેલો ઉપાય થાય છે. તો તમે આ બેમાંથી કોઈ પણ ઉપાય કરી શકો છો
આ બીજો ઉપાય છે, એમાં તમારે શું કરવાનું છે? તો મિત્રો, આ બીજા ઉપાયમાં તમારે કોઈ પણ સોમવારના દિવસે જો તમે ભગવાન શિવના મંદિરે આ કલરનું એક ફૂલ અર્પણ કરી દેશો તો મિત્રો અવશ્ય જ તમારા લગ્ન માટેના યોગ બની જશે. તેમજ જે લોકો માટે માંગવું નહીં આવ્યું હોય તો તે લોકો માટે માંગવું પણ આવી જ જશે. એટલે કે મિત્રો, જો કોઈ એવા છોકરા કે છોકરી કે જેના માટે હજુ સુધી પણ કોઈ લગ્નનો પ્રસ્તાવ ન આવ્યો હોય તો તે લોકોએ આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ. તો મિત્રો, આવો હવે આપણે આ ઉપાયમાં આગળ વધીએ. ઉપાયમાં આગળ વધતા પહેલાં જો તમે હજુ સુધી આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો, જે કોઈ પણ છોકરા કે છોકરીના લગ્ન ન થઈ શકતા હોય તો મિત્રો તે લોકોએ પોતે પણ ઉપાય કરવો જોઈએ, અથવા તો માતા અથવા પિતા જે હોય છે એ લોકો પણ પોતાના દીકરા દીકરીના વિવાહ માટે ઉપાય કરી શકે છે. તો કોઈ પણ સોમવારના દિવસે તમારે સૌપ્રથમ આ ઉપાય કરવા માટે સોમવારના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું છે. એટલે કે જે લોકો પણ આ ઉપાય કરે છે તો તે લોકોએ 5:30 વાગ્યે ઉઠી જવાનું છે અને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને સ્વચ્છ થઈ જવાનું છે. તેની સાથે જ જે કોઈ પણ આ ઉપાય કરે છે તે લોકોએ પોતાના શરીર ઉપર સફેદ રંગના વસ્ત્રો ધારણ કરી લેવાના છે, કારણ કે આ વસ્તુ છે આ ઉપાયમાં બહુ પ્રભાવ પાડે છે. તેની સાથે જ હવે તમારે આટલી વસ્તુ કરીને પછી પોતાના ઘરના મંદિરમાં એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે. તેની સાથે જ મિત્રો તમારે હવે આ ઉપાય કરવા માટે 3 સફેદ ફૂલની જરૂર પડશે. આ ફૂલ છે તમે ચમેલીનું પણ લઈ શકો છો, મોગરાનું લઈ શકો છો, અર્થાત કોઈ પણ સફેદ ફૂલ છે તમે ઉપાય કરવા માટે લઈ શકો છો. અને તેની સાથે મિત્રો તમારે પીળું ચંદન લેવાનું છે. અને જો તમારા ઘરની આજુબાજુમાં કોઈ મહાદેવનું મંદિર હોય તો તમારે ત્યાં જતું રહેવાનું છે અને મહાદેવના મંદિરે જઈને પછી પૂર્વ દિશા બાજુ મુખ રાખીને તમારે બેસવાનું છે. તેની સાથે જ મિત્રો તમારી જે પણ લગ્ન માટેની મનોકામના છે તેનું તમારે મનમાં વારંવાર સ્મરણ કરવાનું છે. અને સાથે જ તમારે ભગવાન શિવના નામનું પણ સ્મરણ કરવાનું છે. મહાદેવને તમારે પ્રાર્થના કરવાની છે કે હે મહાદેવ, મારા જીવનમાં જે પણ કુંડળી દોષ અથવા તો નજર દોષ છે કે જેના લીધે મારા લગ્નના યોગ નથી બની રહ્યા, તો હું આ ઉપાય મારા લગ્નના યોગ બનાવવા માટે કરી રહી છું અથવા તો કરી રહ્યો છું અને આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરી રહ્યો છું. તો તમે મારા લગ્નના યોગ બનાવો. તો મિત્રો તમારે આ પ્રકારે પ્રાર્થના કરવાની છે. અને પછી તમે જે 3 સફેદ ફૂલ લાવ્યા છો તેમાંથી તમારે એક ફૂલ લઈને એ ફૂલ ઉપર પેલું ચંદન લગાવીને પછી આ ફૂલ તમારે પોતાના જમણા હાથમાં રાખવાનું છે. અને મિત્રો તમારે મહાદેવને પ્રાર્થના કરવાની છે કે હે દેવાધિદેવ મહાદેવ, મારા જીવનમાં જે પણ લગ્નની બાધા આડે આવે છે તેને તમે દૂર કરી દેજો. તેમજ જો મારા જીવનમાં નજર દોષ તેમજ કુંડળી દોષ હોય તો તેને કૃપા કરીને તમે દૂર કરી દેજો અને મારા લગ્ન માટેના યોગ બનાવજો. અથવા તો જો માતા પિતા તેમજ દીકરા કે દીકરી માટે આ ઉપાય કરતા હોય તો તેને પોતાના દીકરા કે દીકરી માટે આ પ્રકારે મહાદેવને પ્રાર્થના કરવાની છે. પછી મિત્રો પેલું સફેદ જે ફૂલ છે તેને તમારે શિવલિંગ પર અર્પણ કરી દેવાનું છે. તેની સાથે જ મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરો છો તો પૂરેપૂરી શ્રદ્ધા રાખીને તમારે આ ઉપાય કરવાનો છે. અને બીજું જે સફેદ પુષ્પ છે તેને પણ તમારે જમણા હાથમાં લઈને પિતૃદોષ માટે તમારે મહાદેવને પ્રાર્થના કરવાની છે કે જે પણ અમારી ઉપર પિતૃદોષ હોય તો એ પણ સમાપ્ત થઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તેની સાથે જ જો તમારી ઉપર કોઈ નજર દોષ લાગેલો હોય તો તેને પણ તમે દૂર કરજો. આ પ્રકારે તમારે બીજું પુષ્પ લઈને શિવલિંગ ઉપર અર્પણ કરી દેવાનું છે. તેની સાથે જ મિત્રો ત્રીજું જે સફેદ પુષ્પ છે તેને ઉપર પણ તમારે ચંદન લગાવીને પોતાના જમણા હાથમાં લઈને મહાદેવને પ્રાર્થના કરવાની છે કે હે દેવાધિદેવ મહાદેવ, મારા દીકરા કે દીકરીના જીવનમાં કોઈ પણ પ્રકારનો જો ગ્રહ દોષ, કુંડળી દોષ અથવા તો કોઈ પણ દોષ હોય કે જેના લીધે તો તેના લગ્ન બાધા આડે છે તો તમે તેને કૃપા કરીને દૂર કરજો. જો કારણ કે અમે આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધાથી કરીએ છીએ તો મિત્રો તમારે આ પ્રકારે 3 સફેદ પુષ્પ લઈને મહાદેવને પ્રાર્થના કરીને અર્પણ કરી દેવાના છે. તમે શ્રદ્ધાથી આ પ્રકારે ઉપાય કરી લેશો તો અવશ્ય જ તમારા લગ્ન માટેના યોગ સર્જાઈ શકશે. તેમજ તમારું અવશ્ય માંગવું આવશે અને તમારી ઉપર જે કંઈ પણ લગ્નની બાધા આડે આવે છે એ પણ નહીં આવી શકે.
તો મિત્રો, જ્યારે તમે પણ લગ્નની ઉંમર વટાવી ગયા હોય ત્યારે જલ્દી લગ્ન કરવાની ચિંતા થવી સ્વાભાવિક છે. હજુ પણ ઘણા લોકો એવા છે કે જેઓ વહેલા લગ્ન કરવાનું પસંદ કરે છે, પરંતુ તેમ કરી શકતા નથી, કારણ કે તેમને હજુ સુધી કોઈ આદર્શ જીવનસાથી મળતું નથી. પરંતુ મિત્રો, લગ્નની ઉંમર કરતાં વધુ વિલંબ એ ચોક્કસપણે માતા પિતા માટે પણ ચિંતાનો વિષય છે. જો તમે પણ તેમની વચ્ચે છો તો ચિંતા કરશો નહીં. આવી સ્થિતિમાં તમે કેટલાક વાસ્તુની નિયમનું પાલન કરી શકો છો. તે જલ્દી લગ્ન કરવામાં મદદ કરશે. તો મિત્રો, અવિવાહિત સ્ત્રીએ ઘરમાં ઉત્તર પશ્ચિમ દિશામાં સૂવું જોઈએ અને ઘરમાં દક્ષિણ પશ્ચિમના ખૂણામાં સૂવું જોઈએ. તેનાથી લગ્ન થવાની સંભાવના વધે છે. આ જ રીતે અવિવાહિત પુરુષોએ ઉત્તર પૂર્વ દિશામાં સૂવું જોઈએ. તેમજ વાસ્તુમાં ગુલાબી, પીળો, આછો, જાંબલી કે સફેદ જેવા હળવા રંગની ચાદર પર સૂવાની સલાહ અપાય છે. તેનાથી યોગ્ય પ્રકારની ઉર્જા આકર્ષિત થશે અને જે વ્યક્તિ લગ્ન કરવા માંગે છે તેને સકારાત્મક ઉર્જા પણ આપશે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.